નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું બિન શૈક્ષણિક સ્ટાફ વર્ગ 3 માટેની જુનિયર ક્લર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન, મદદનીશ, શ્રમ સંયોજક, ટ્રેક્ટર ડ્રાઈવર સહિત હેડ ક્લાર્ક સહિત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS એટલે કે ગ્રાન્ટીન એડ અનુદાનિત કોલેજ જે ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ખાતે આવેલી છે મિત્રો, જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જુદા જુદા નીચે દર્શાવેલ પત્ર ક્રમાંકથી બિન શૈક્ષણિક વર્ગ 3 માટેની એટલે કે નોન ટીચિંગ સ્ટાફ માટેની જગ્યા ભરવા માટે એનઓસી મળેલ છે, જે અન્વયે ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો છે તે કોલેજની વેબસાઇટ http:/brscollege.dumiani.org પર જોવા મળશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, જે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીના પત્ર ક્રમાંક અંતર્ગત જે મળેલા એનઓસી મુજબ જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો ઓપન કેટેગરી માટે, જેમાં ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ માન્ય યુનિવર્સિટીમાંથી જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે એની ગ્રેજ્યુએટ અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોવા છે મિત્રો। અરજી જે ભરવા માટેની જે શરૂઆત છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો 27/11/2025 ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। કોલેજની વેબસાઇટ પર પણ આ જાહેરાત મિત્રો તમે ઓપન કરશો એટલે જોવા મળશે તમે વિગતવાર। લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની જે જગ્યા છે મિત્રો, એક જગ્યા છે ઓપન કેટેગરી માટે, જેમાં ગુજરાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BSc કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ઝુઓલોજી, BSc એગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા છે મિત્રો ઓપન કેટેગરી માટે, ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી એટલે કે ITIમાંથી વાયરમેન ઇલેક્ટ્રિશિયનનો 2 વર્ષનો કોર્સ તેમજ ગુજરાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ। ત્યારબાદ મદદનીશ શ્રમ સંયોજક માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે, જેમાં ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રામ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે BRSની ડિગ્રી અને ગુજરાત સરકાર શ્રીના માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। મદદનીશ જે સંશોધન મદદનીશ માટેની જગ્યા છે મિત્રો રિસર્ચ આસિસ્ટન્ટ માટેની, જેમાં ઓપન કેટેગરી માટેની એક જગ્યા છે, જેમાં ગુજરાત સરકાર માન્ય યુનિવર્સિટીની ગ્રામ વિદ્યા શાખામાંથી એટલે કે BRSની ડિગ્રી, કૃષિ યુનિવર્સિટીમાંથી BSc એગ્રીની ડિગ્રી અને ગુજરાત સરકારના માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। તેમજ ટ્રેક્ટર ડ્રાઈવર માટેની એક જગ્યા છે, જેમાં ધોરણ 10 પાસ અને આરટીઓના નિયમ મુજબ ટ્રેક્ટર ડ્રાઈવર લાયસન્સ, સામાન્ય ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। શ્રમ સંયોજક માટેની એક જગ્યા છે મિત્રો ઓપન કેટેગરી માટે, જેમાં ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રામ વિદ્યા શાખામાંથી BRS ની ડિગ્રી, કૃષિ યુનિવર્સિટીમાંથી BSc એગ્રી ની ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ। તેમજ હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે, જેમાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ માન્ય યુનિવર્સિટીની જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત સરકારના માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। સદર જગ્યા સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે મિત્રો। તમામ જગ્યાઓ માટે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણૂક થશે, ત્યારબાદ ગુજરાત સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ વયમર્યાદા 20 થી 35 વર્ષની રહેશે મિત્રો। તેમજ તમે જોઈ શકો છો નિમણૂક પામનાર ઉમેદવારો ઉપર દર્શાવ્યા મુજબની એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે। અધૂરી, અસ્પષ્ટ વિગતવાળી અને પ્રમાણપત્રોની ખરી નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે। ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં એટલે કે તમે જોઈ શકો છો મિત્રો, જાહેરાત છે તે 27/11/2025 ના રોજ પ્રસિદ્ધ થયેલી છે મિત્રો। તેના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મોકલવાની રહેશે। ઉમેદવારે દરેક જગ્યા માટે 1000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપલ BRS કોલેજ ડુમિયાણીના નામનો અવશ્ય સામેલ રાખો। તેમજ અરજી સાથે પોતાના સરનામાવાળું 9x4નું કવર તથા 40 રૂપિયાની ટપાલ ટિકિટ જોડી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો। સરનામું છે ઇન્ચાર્જ આચાર્ય શ્રી BRS કોલેજ ડુમિયાણી, વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ, પિનકોડ 360440 પર જાહેરાતના 15 દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો, ગ્રાન્ટીન એડ જે BEd કોલેજ છે તેમાં વિવિધ બિન શૈક્ષણિક વર્ગ 3 માટેની એટલે કે નોન ટીચિંગ સ્ટાફ માટેની વર્ગ 3 માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।